એ ભગવાન આદિ નારાયણનો અંશાવતાર દેવકીના ગર્ભમાં આવે છે અને એ બાળક ધીમે ધીમે મોટો થાય છે અને એ બાળક દેવકીના ઉદરમાં પ્રવેશ કર્યો અને શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનો આવ્યો, અંધારી આઠમ આવી, રાત્રિના 12 વાગ્યા, દિશાઓ પ્રકાશિત બની, ભમરાઓ ગુંજરાવ કરવા લાગ્યો, કમળ ખુલી ઉઠ્યા, સમુદ્ર ઉછળવા લાગ્યો, યમુનાજી બે કાંઠે થઈ. શુભ યોગ, શુભ નક્ષત્ર, શુભ કરણ, શુભ તિથિ, શુભ વાર બરાબર બધું અનુકૂળ હતું. ગ્રહો ગોઠવાઈ ગયા, સુગંધ હવા બહાર નીકળી, પતંગિયાઓ ઉડવા લાગ્યા, કમળો વાટિકામાં પુષ્પ ખીલી ઉઠ્યા, શીતલ મંદ ને સુગંધ 3 પ્રકારના પવનો વાય છે, ચારે બાજુ આનંદ આનંદ છે. રાત્રિના 12 વાગ્યા, એ સમયે ધીમો ધીમો વરસાદ ચાલુ થયો અને એવા સમયે રાત્રિના 12 વાગે મથુરાની જેલમાં દેવકીને ત્યાં ભગવાને જન્મ નથી લીધો, પ્રગટા છે. ભગવાન કૃષ્ણ વિષ્ણુના રૂપમાં પ્રગટ થયા. દ્વારિકાધીશ કી જય, બાલકૃષ્ણ લાલ